નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 10 કૃષિ એના વિશે માહિતી છે એ મેળવવાના છીએ. પાઠનું નામ છે ભારત કૃષિ. તો સામાન્ય રીતે કૃષિ શબ્દથી આપણે બધા છે એ પરિચિત છીએ. કૃષિ એટલે ખેતી સાથે સંકળાયેલો શબ્દ છે. પ્રાચીન સમયની અંદર મોટા ભાગના લોકો છે એ ખેતીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. કૃષિ એ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, કૃષિ છે એ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ છે. ભારતની શ્રમ શક્તિના 60% લોકો ખેતી સાથે જોડાયેલા છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર વિકલ્પની અંદર પ્રશ્ન પૂછાય છે કે ભારતના શ્રમ શક્તિના કેટલા ટકા લોકો ખેતી સાથે જોડાયેલા છે? તો જવાબમાં આવશે ભારતના શ્રમ શક્તિના 60% લોકો ખેતી સાથે જોડાયેલા છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાંના સમયની અંદર મોટા ભાગના લોકો છે એ ખેતી સાથે જોડાયેલા હતા. આપણને બધાને ધ્યાનમાં છે, એક ગીતની પંક્તિ પણ આપણને ધ્યાનમાં આવે છે કે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી. એનો મતલબ કોઈ સોનું કોઈ જમીનમાંથી કાઢવામાં આવતું એવું નહોતું, પરંતુ પાક છે એ પાક એ પ્રકારે લેવામાં આવતો હતો. ખૂબ અગત્યનો અને ઉપયોગી એવો પોઈન્ટ, રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો 22% છે. આજે પરીક્ષાની અંદર ઘણી બધી વખત પ્રશ્ન પૂછાય છે કે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો કેટલો છે? તો રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો 22% છે. આજની તારીખની અંદર પણ આપણું જે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન થાય છે એની અંદર 22% હિસ્સો છે એ ખેતીનો છે, કૃષિનો છે. ભારતની નિકાસમાં કૃષિ પેદાશનો હિસ્સો 18% છે. આપણે પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછાય છે, જ્યારે ભારત છે એ કૃષિની નિકાસ કરે છે, અન્ય દેશની અંદર કૃષિ પેદાશની નિકાસ કરે છે, ત્યારે હુડિયામણની અંદર છે એ હુડિયામણની અંદર છે એ વધારો થાય છે. તો ભારતની નિકાસમાં કૃષિ પેદાશનો હિસ્સો 18% છે. વિદ્યાર્થી મિત્રો, એક ગુણની અંદર પ્રશ્ન પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, કૃષિ માટે આપણા ભારત દેશની અંદર અનુકૂળ આબોહવા છે. અનુકૂળ આબોહવાની સાથે સાથે મહેનતુ ખેડૂતો છે, સિંચાઈની પૂરતી સગવડ છે. આમ છતાં આજની તારીખમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ આપણે સાધી શક્યા નથી. એનું કારણ શું છે? વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર પ્રશ્ન 2 ગુણની અંદર પૂછાશે કે આજની તારીખમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ શા માટે આપણે સાધી શક્યા નથી? તો એનો જવાબ આવશે ભારતમાં ફળદ્રુપ મેદાન છે, અનુકૂળ આબોહવા છે, મહેનતુ ખેડૂત છે. આમ છતાં શા માટે ખેત ઉત્પાદન જેટલું થવું જોઈએ એટલું થતું નથી? એનું કારણ છે કે ભારતનો ખેડૂત છે એ ગરીબ છે, અપૂરતી સગવડ છે. અત્યારે આપણે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ખેતી ક્ષેત્રે જેટલો થવો જોઈએ એટલો આપણે કરી શકતા નથી. એટલે કે અપૂરતી સગવડ છે, ગરીબ ખેડૂત છે, અશિક્ષિત ખેડૂત છે, આધુનિક યંત્રનો આપણે ઓછો ઉપયોગ કરીએ છીએ. આવા બધા કારણોસર ખેતીનું ઉત્પાદન જેટલા પ્રમાણમાં થવું જોઈએ એટલા પ્રમાણમાં ખેતીનું ઉત્પાદન છે એ થતું નથી. પરિણામે ખેતી ક્ષેત્રે આપણે પૂરતો વિકાસ સાધી શક્યા નથી. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આ પ્રશ્નનો જવાબ છે એ પૂછાય, પ્રશ્ન પૂછાય તો એનો જવાબ છે એ તમારે આ પ્રમાણે લખવાનું છે. બીજો મુદ્દો છે એ ખૂબ અગત્યનો અને મહત્વનો, કૃષિના પ્રકારો કેટલા છે? પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે કૃષિના પ્રકારો એ કેટલા છે અને કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો,
કૃષિના કુલ 6 પ્રકારો છે, જેનો પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી, બીજો પ્રકાર છે સૂકી ખેતી, ત્રીજો પ્રકાર છે ઝૂમ ખેતી, ચોથો પ્રકાર છે બાગાયતી ખેતી, પાંચમો પ્રકાર છે સઘન ખેતી અને છઠ્ઠો જે પ્રકાર છે એ સામાન્ય રીતે છે એ મિશ્ર ખેતી. આ પ્રકારે એના કુલ 6 પ્રકાર છે. એ 6 પ્રકારની આપણે માહિતી છે એ જોઈ. તો જીવન નિર્વાહ ખેતી એટલે શું? કે પોતાનું ભરણ પોષણ થઈ શકે, પોતાનું જીવન નિર્વાહ થઈ શકે એટલું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. આ ખેતીની અંદર એટલું ઉત્પાદન છે એટલું કરવામાં આવતું હોય છે. જોઈ તો જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના ભરણ પોષણમાં જ વપરાય જાય તે ખેતીને જીવન નિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ ખેડૂત છે, એની પાસે નાનકડું એવું ખેતર છે. જો નાનકડું એવું ખેતર હોય તો એની અંદર જે ખેત પેદાશ વાવશે, એની અંદર જે અનાજ ઉગાડશે, એ અનાજ એટલું બધું ઉગશે નહીં. પરિણામે પોતાના કુટુંબનું ભરણ પોષણ થાય. વર્ષ દરમિયાન પોતાના કુટુંબને જેટલું અનાજ જોઈએ એટલું જ અનાજનું ઉત્પાદન કરી શકે. વધારે પડતું અનાજનું ઉત્પાદન છે એ કરી શકે નહીં. કારણ કે એ ખેડૂત છે એ ગરીબ છે, એ ખેડૂત પાસે પૂરતા પ્રમાણમાં જમીન નથી. એના હિસાબે એ વધારે પડતું ઉત્પાદન છે એ કરી શકતો નથી. તો ફરી એક વખત, જીવન નિર્વાહ ખેતી એટલે શું? જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના ભરણ પોષણમાં જ વપરાય જાય તે ખેતીને જીવન નિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ. બીજો પ્રકાર છે સૂકી ખેતી. સૂકી ખેતી એટલે કે માત્ર વરસાદ પર આધારિત ખેતી છે. માત્ર વરસાદ પર આધારિત ખેતીને સૂકી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સિંચાઈની અપૂરતી સગવડ હોય છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે જ પાક છે એ પાક લેવામાં આવે છે. તો ટૂંકી રીતે યાદ રાખવું હોય તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે યાદ રાખી શકાય? સૂકી ખેતી એટલે કે માત્ર વરસાદ પર આધારિત ખેતીને સૂકી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આવી સૂકી ખેતીમાં જુવાર, બાજરી વગેરે છે એ વગેરે પાકો છે એ લેવામાં આવે છે. હવે એનાથી વિરુદ્ધ સૂકી ખેતી પછી ભીની ખેતી, એનું બીજું નામ છે આર્દ ખેતી. ભીની ખેતી એટલે શું? જ્યાં વધુ વરસાદ પડે છે તેમજ સિંચાઈની સગવડ હોય તેવી ખેતીને કેવી ખેતી કહેવામાં આવે છે? ભીની ખેતી અથવા તો આર્દ ખેતી કહેવામાં આવે છે. જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય અથવા તો ત્યાં સિંચાઈની સગવડ વધારે હોય તેવી ખેતી છે એ તેવી ખેતીને આર્દ ખેતી અથવા તો એનું બીજું નામ છે ભીની ખેતી તરીકે ઓળખવામાં આવે છે. અહીં ડાંગર છે, કપાસ છે વગેરે પ્રકારના પાકો છે એ લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અગત્યની અને ઉપયોગી એવો પોઈન્ટ ઝૂમ ખેતી. આ ઝૂમ ખેતીનો પ્રશ્ન છે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. ઝૂમ ખેતીનું બીજું નામ છે સ્થળાંતરિત ખેતી. સ્થળાંતર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, જેનો સામાન્ય અર્થ થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તો આ સ્થળાંતરિત ખેતી એટલે શું? કે કોઈ એક જગ્યાએ પાક છે એ લેવામાં આવે, વર્ષો પછી આ પાકની ફળદ્રુપતા ઘટે, તેથી તે વિસ્તાર છોડીને, તે જગ્યા છોડીને બીજી જગ્યાએ ખેતી કરવાની જે પદ્ધતિ છે એવી ખેતીને સ્થળાંતરિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આ જમીન છે, અહીંયા મેં 6 મહિના સુધી ખેતી છે કરી. 6 મહિના બાદ આ જમીનની ફળદ્રુપતાની અંદર ઘટાડો થયો, એટલે હું આ જમીનને છોડીને થોડે દૂર
અન્ય જગ્યાએ છે એ અન્ય જગ્યાએ હું ખેતીનું કામકાજ કરીશ, તો આવી પદ્ધતિને, આવી ખેતીને સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર કે જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી જે પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે તે ખેતીને ઝૂમ ખેતી અથવા તો સ્થળાંતરિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે. શાકભાજી જેવા પાકો છે એ આ ઝૂમ ખેતીની અંદર લેવામાં આવે છે. બાગાયતી ખેતી, ખૂબ અગત્યનો પોઈન્ટ. બાગાયતી ખેતી એટલે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો. લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી તે ખેતીને બાગાયતી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ઘણી બધી વખત જોઈએ છીએ કે ચા છે, કોફી છે વગેરે પાકો છે એને બાગાયતી પાકો તરીકે ઓળખવામાં આવે છે. આવા પાકો છે એ લાંબા સમય સુધીના ઉત્પાદન આપતા પાકો છે. એને ઉછેરવામાં ખૂબ જ માવજત કરવામાં આવે છે. આવા પાકો મોટાભાગે બગીચાની અંદર લેવામાં આવતા હોય છે. તેથી આવી ખેતીને બાગાયતી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત, લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો, લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થાય છે તેવી ખેતીને બાગાયતી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો ચા, કોફી વગેરે જેવા પાકો જે જગ્યાએ લેવામાં આવે છે તેવી ખેતીને બાગાયતી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. હવે છે સઘન ખેતી, જ્યાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને વધારેમાં વધારે ઉત્પાદન મેળવવામાં આવે છે તેવી ખેતીને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. રાસાયણિક ખાતર છે, યુરિયા ખાતર છે, એનો વધારેમાં વધારે ઉપયોગ કરીને વધારેમાં વધારે ઉત્પાદન લેવામાં આવે તેવી ખેતીને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આવી ખેતીમાં રોકડિયા પાક જેવા કે શેરડી, કપાસ વગેરે પાકો છે એ આ સઘન ખેતીમાં લેવામાં આવે છે. તો આ વિદ્યાર્થી મિત્રો કૃષિના કુલ 6 પ્રકાર થયા. પ્રથમ પ્રકાર છે એ કયો? તો કે જીવન નિર્વાહ ખેતી, એટલે કે પોતાના પરિવારમાં ચાલે એટલું જ અનાજ ઉત્પાદન થતું હોય. સૂકી ખેતી એટલે કે વરસાદ આધારિત ખેતી હોય. બીની ખેતી એટલે કે જ્યાં વધુ વરસાદ હોય અથવા તો સિંચાઈની વધારે સગવડતા હોય એવી ખેતી. ઝૂમ ખેતી, એક વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં જે ખેતી કરવામાં આવે છે એવી ખેતી. બાગાયતી ખેતી, જ્યાં ચા, કોફી વગેરે પાકો છે એ બગીચામાં લેવામાં આવતા હોય છે. અને સઘન ખેતી એટલે રાસાયણિક ખાતરનો વધારેમાં વધારે ઉપયોગ કરીને વધારેમાં વધારે ઉત્પાદન મેળવવામાં આવે એવી ખેતીને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કૃષિના કુલ 6 પ્રકારો. જેમ કૃષિના કુલ 6 પ્રકારો છે એમ કૃષિની કેટલીક પદ્ધતિઓ છે. વિદ્યાર્થી મિત્રો કૃષિની કેટલીક પદ્ધતિઓ છે. કૃષિની કુલ 3 પદ્ધતિઓ છે. તો કૃષિની કુલ 3 પદ્ધતિઓ છે એમાં એક છે સજીવ ખેતી, બીજું છે ટકાઉ ખેતી અને ત્રીજું છે મિશ્ર ખેતી. જો તમે શબ્દ સમજશો તો પણ એનો અર્થ આવડશે. સજીવ ખેતી, બીજો પદ્ધતિ છે ટકાઉ ખેતી અને ત્રીજી પદ્ધતિ છે ત્રીજી પદ્ધતિ છે મિશ્ર ખેતી. પરીક્ષાની અંદર ઘણી બધી વખત 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાય છે. કૃષિની પદ્ધતિઓ જણાવી તેના વિશે ટૂંકમાં માહિતી આપો. હવે સજીવ ખેતી એટલે શું? તો જે ખેતીમાં યુરિયા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી તેવી ખેતીને સજીવ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખશો તો ટકાઉ ખેતી છે તરત આવડી જશે. સજીવ ખેતી એટલે કેવી ખેતી કે જે ખેતીમાં
યુરિયા ખાતર કે રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી તેવી ખેતીને, કેવી ખેતીને? તેવી ખેતીને સજીવ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. અહીં કેવા ખાતરનો ઉપયોગ થાય છે? તો અહીં છાણિયા ખાતરનો ઉપયોગ થાય છે, અળસિયાના ખાતરનો ઉપયોગ થાય છે, આવા ખાતરનો ઉપયોગ થાય છે. એટલે કે અહીંયા લેવાતા પાકો છે એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એકદમ સારા કહી શકાય તેવા પાકો હોય છે. અહીંયા બિનજરૂરી દવાઓનો ઉપયોગ છે એ ટાળવામાં આવે છે. હવે એનાથી વિરુદ્ધ ટકાઉ ખેતી, એટલે કે જે ખેતીમાં યુરિયા ખાતર તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે, જે ખેતીમાં કીટનાશક, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે તેવી ખેતીને ટકાઉ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત, જે ખેતીમાં રાસાયણિક ખાતર, યુરિયા ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે તેવી ખેતીને ટકાઉ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજના ખેડૂતો છે એ ઝડપથી અને વધારે પડતો પાક લેવાના કારણે આ ટકાઉ ખેતી તરફ છે એ વળ્યા છે. પરંતુ લાંબા સમય બાદ આ જંતુનાશક દવાઓનો, યુરિયા ખાતર કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતાની અંદર ઘટાડો થાય છે અને લોકોના સ્વાસ્થ્ય છે એને હાનિ પહોંચે છે. એટલે બને ત્યાં સુધી આપણે રાસાયણિક ખાતર કે યુરિયા ખાતરનો ખેત પેદાશની અંદર ઉપયોગ છે એ ઉપયોગ ટાળવો જોઈએ. ખબર પડી ગઈ? હવે ત્રીજું છે મિશ્ર ખેતી. મિશ્ર એટલે ભેગી, જ્યાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતક ઉછેર વગેરે કરવામાં આવતું હોય તેવી ખેતીને મિશ્ર ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં ખેતીની સાથે સાથે પશુપાલન હોય, મરઘા બતક છે એ મરઘાને બતકનું પણ ઉછેર કેન્દ્ર હોય, એવી ખેતીને મિશ્ર ખેતી તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત કૃષિની મુખ્ય 3 પદ્ધતિઓ છે. એક સજીવ ખેતી, જેમાં રાસાયણિક ખાતર અને યુરિયા ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હોતો નથી તેવી ખેતી છે, તેવી ખેતીને સજીવ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે ટકાઉ ખેતી, જ્યાં રાસાયણિક ખાતર, યુરિયા ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે તેવી ખેતી છે, તેવી ખેતીને ટકાઉ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. અને મિશ્ર ખેતી, જ્યાં ખેતીની સાથે સાથે પશુપાલન જેવી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તેવી ખેતીને મિશ્ર ખેતી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો જે મુદ્દો છે અગત્યનો ને મહત્વનો, બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પૂછાયેલો પ્રશ્ન, 2 ગુણની અંદર તફાવતની અંદર વારંવાર પ્રશ્ન પૂછાય છે. ભારતની કૃષિ પેદાશો. તો સામાન્ય રીતે આપણા ભારતની અંદર મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. ભારતના ખેડૂતો આ 3 ઋતુઓની અંદર અલગ અલગ પ્રકારના પાક છે એ અલગ અલગ પ્રકારના પાક લેતા હોય છે. એટલે ભારતની આબોહવા એવી છે કે ભારતના ખેડૂતો છે એ 12 માસ પાક લઈ શકે તેવી અનુકૂળ આબોહવા અને તાપમાન છે. તો સામાન્ય રીતે જે ખેડૂતો ચોમાસાની અંદર પાક લેતા હોય છે એ પાકને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય, ખરીફ પાક એટલે શું? તો ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. તો એનો સમયગાળો શું? અંગ્રેજી મહિના પ્રમાણે એનો સમયગાળો શું? તો સામાન્ય રીતે જૂન મહિનાથી લઈને
ઓક્ટોબર મહિના સુધી જે કંઈ પાકો લેવાય છે તે પાક છે તેનો સમાવેશ ખરીફ પાક અથવા તો ચોમાસા પાકમાં કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચોમાસાની ઋતુ દરમિયાન કયા કયા પાકો લેવામાં આવે છે? ઉદાહરણ તરીકે ડાંગર છે, મકાઈ છે, જુવાર છે વગેરે પાકો છે એ ચોમાસાની ઋતુ દરમિયાન છે એ લેવામાં આવતા હોય છે. તો ખરીફ પાક એટલે શું? કે ચોમાસાની ઋતુ દરમિયાન લેવાતા પાકને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે, જેનો સમયગાળો જૂન મહિનાથી લઈને ઓક્ટોબર મહિના સુધી છે અને તેમાં ડાંગર, મકાઈ, જુવાર વગેરે પાકો છે એ લેવામાં આવે છે. એવી જ રીતે શિયાળામાં જે પાકો લેવાય છે તે પાકને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય, રવિ પાક એટલે શું? તો શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે, જેનો સમયગાળો સામાન્ય રીતે ઓક્ટોબરથી લઈને એપ્રિલ સુધીનો હોય છે. એમાં ઘઉં, ચણા, જવ વગેરે પાકો લેવામાં આવે છે. એટલે જ શિયાળાની ઋતુ દરમિયાન આપણે ચણા આવતા હોય છે, જીંજરા આવતા હોય છે. શિયાળાની ઋતુ દરમિયાન ઘણી બધી વખત આપણે પોખ, ઘઉંનો જે પોખ હોય છે એ ખાતા હોય છે. એટલે જ એપ્રિલ મે મહિનાની અંદર ઘઉં છે એની સિઝન હોય છે. તો ફરી એક વખત, રવિ પાક એટલે શું? તો શિયાળાની ઋતુ દરમિયાન લેવાતા પાકને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે, જેનો સમયગાળો ઓક્ટોબર મહિનાથી લઈને એપ્રિલ મહિના સુધીનો હોય છે, જેમાં ઘઉં, ચણા, જવ જેવા પાકો છે એ લેવામાં આવે છે. હવે ત્રીજો અને છેલ્લો પાક, કયો પાક બાકી રહ્યો? ચોમાસામાં. તો ચોમાસામાં લેવામાં આવતા જે પાક છે, ઉનાળામાં જે પાક લેવામાં આવે છે એ પાકને જાયદ પાક તરીકે ઓળખવામાં આવે છે. ઉનાળામાં લેવામાં આવતો જે પાક છે એનું બીજું નામ છે જાયદ પાક. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખજો, ઘણી બધી વખત પરીક્ષાની અંદર પૂછાશે જાયદ પાક એટલે શું? તમને ખબર હશે, પણ શબ્દને બરાબર નહીં સમજો તો કદાચ તમને તે સમયે જવાબ આવડશે નહીં. તો ઉનાળાની ઋતુ દરમિયાન જે પાક લેવામાં આવે છે તે પાકને જાયદ પાક તરીકે ઓળખવામાં આવે છે. તેનો સમયગાળો માર્ચ મહિનાથી લઈને જૂન મહિના સુધીનો હોય છે. તેમાં ડાંગર, મકાઈ, તરબૂચ વગેરે પ્રકારના પાકો છે એ લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમારા મનની અંદર પ્રશ્ન થાય કે ડાંગરનો પાક છે એ ચોમાસાની ઋતુ દરમિયાન પણ લેવામાં આવે છે અને ઉનાળાની ઋતુ દરમિયાન પણ લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર અનુકૂળ આબોહવા, તાપમાન તેમજ સિંચાઈની સગવડને કારણે અમુક પાક વર્ષમાં 2 થી વધારે વખત પણ લેવામાં આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું ધ્યાનમાં આવી ગયું? કમ્પ્લેટ. ચાલો, શિયાળામાં લેવાતા પાકને કયા પાક તરીકે ઓળખવામાં આવે છે? બરાબર છે, સાચો જવાબ છે રવિ પાક. એના પછીનો પ્રશ્ન, ચોમાસાની ઋતુ દરમિયાન લેવાતા પાકને કયા પાક તરીકે ઓળખવામાં આવે છે? ચોમાસાની ઋતુ દરમિયાન ખરીફ પાક. બરાબર છે. તો આ પ્રમાણે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો આપણે જવાબ લખવાનો છે. વિદ્યાર્થીઓ, મોટા ભાગે તફાવત છે એ તફાવતની અંદર તમારે પ્રશ્ન પૂછાશે. કેવો પ્રશ્ન પૂછાશે? રવિ પાક તેમજ ખરીફ પાક વચ્ચે તફાવતના મુદ્દાઓ સ્પષ્ટ કરો. ત્રણેયની અંદર 3 મુદ્દા છે લખવાના છે. તો દાખલા તરીકે રવિ પાક છે તો શિયાળાની ઋતુ દરમિયાન લેવામાં આવે છે, જેનો સમયગાળો ઓક્ટોબરથી એપ્રિલ સુધીનો છે, જેમાં ઘઉં, ચણા, જવ વગેરે પાકો લેવામાં આવે છે. એવી જ રીતે ખરીફ પાક
જે ચોમાસાની ઋતુ દરમિયાન લેવામાં આવે છે. તેનો સમયગાળો છે જૂનથી ઓક્ટોબર સુધીનો છે, જેમાં ડાંગર, મકાઈ, જુવાર વગેરે છે એ લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, અનુકૂળ તાપમાનને કારણે ભારતમાં એક કરતાં વધારે પ્રકારના પાકો છે એ લેવામાં આવે છે. એક કરતાં વધારે પાકો છે લેવામાં આવે છે. ભારતની મુખ્ય જે કૃષિ પેદાશો છે એ મુખ્ય કૃષિ પેદાશોની અંદર કેવા કેવા પ્રકાર, દાખલા તરીકે ભારતની અંદર ધાન્ય પાકની ખેતી થાય છે, કઠોળ, તેલબિયા, પીણા, રોકડિયા પાક, ઔષધિ મસાલાના પાક, ફળ, શાકભાજી વગેરે અનેક પ્રકારે ખેતી છે એ ખેતી કરવામાં આવતી હોય છે. તો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર જે ધાન્ય પાક લેવાય છે, જેને આપણે અનાજ તરીકે ઓળખીએ છીએ, તો આ ધાન્ય પાકમાં કયા કયા પાકો છે એ લેવામાં આવે છે? ધાન્ય છે એ ધાન્ય પાકમાં તો કે ડાંગર, ઘઉં, જુવાર જેવા પાકોનો સમાવેશ એ ધાન્ય પાકમાં કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણા બધા ધાન્ય પાકો છે, પરંતુ ઉદાહરણ સ્વરૂપે હું તમને 2 કે 3 છે ઉદાહરણ આપું છું. એવી જ રીતે કઠોળ, તો કોનો કયા કયા પાકનો સમાવેશ છે એ કઠોળમાં થાય? તો મોટા ભાગના વિદ્યાર્થીને આવડે મગ, મઠ, ચણા, વાલ, વટાણા વગેરેનો સમાવેશ છે એ કઠોળમાં કરવામાં આવે છે. ભારતમાં આ પ્રકારના પાકો છે એની પણ ખેતી કરવામાં આવે છે. ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો તેલબિયા. તો તેલબિયા એટલે શું? કોઈના મનની અંદર પ્રશ્ન થાય છે કે તેલબિયા એટલે શું? તો જેમાંથી તેલ નીકળે છે, જે પાકોમાંથી તેલ નીકળે છે એવા પાકોનો સમાવેશ છે એ તેલબિયામાં કરવામાં આવે છે. તો તરત જ આપણા મગજની અંદર એક પ્રશ્ન થાય કે તેલબિયાની અંદર કયા કયા પાકોનો સમાવેશ થાય જેનો ઉપયોગ તમે કરો છો? દાખલા તરીકે મગફળી, તલ, એરંડા, સૂર્યમુખી વગેરેનો સમાવેશ છે એ તેલબિયા પાકમાં કરવામાં આવે છે. ત્રીજો પાક છે પીણા, જેને પી શકાય એવા. તો કોને પી શકાય? તો આપણે દરરોજ સવારમાં પીએ છીએ, ચા છે, કોફી છે, કોકો છે વગેરેનો સમાવેશ છે એ પીણામાં કરવામાં આવે છે. ત્યાર પછી છે રોકડિયા પાકો. તો કપાસ, શેરડી, તમાકુ, શણ વગેરે પાકોનો સમાવેશ છે એ રોકડિયા પાકોમાં કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં આવી ગયું? ત્યાર પછી છે ઔષધીય મસાલા, જેનો આપણે ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ, જેનો આપણે રસોડામાં રસોઈ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ એવા પાકો. તો કે ભાઈ જીરું છે, મસાલો છે, અજમો છે, વરિયાળી છે, ઈસબગુલ છે વગેરે પાકો છે એ વગેરે પાકોનો સમાવેશ ઔષધીય મસાલામાં કરવામાં આવતો હોય છે. ત્યાર પછી આપણે શાકભાજી, એનો પણ આપણે ઉપયોગ કરતા હોય છે, એની પણ ખેતી થાય છે. રીંગણા છે, કારેલા છે, દૂધી છે, ગીસોડા છે વગેરેનો સમાવેશ છે, એ બધા પાકોનો સમાવેશ છે એમાં શાકભાજીમાં છે એ કરવામાં આવતું હોય છે. અને ત્યાર પછી અંતે છે ફળ. તો ફળની પણ ખેતી કરવામાં આવે છે. જામફળ છે, ચીકુ છે, સીતાફળ છે, દાડમ છે વગેરેની પણ ખેતી છે એ કરવામાં આવતી હોય છે, જેનો સમાવેશ ફળ છે.